શ્રી કૃષ્ણ ભગવાને અનંત લીલાઓ કરી. ભગવાને રાસ રમ્યા હતા ગોપીઓ સાથે, આપણે રમો. ત્યારે ભગવાન તો કાલી નાગની ફણા ઉપર નૃત્ય કરતા હતા. જાઓ ને એકાદો કાળો નાગ પકડીને નાચો, ખબર પડે કેમ થાય છે. ભગવાને તો ગિરિરાજ ધારણ કર્યો. તમે એક પથ્થરો તો ઉપાડો જરા સાઈઝ વાળો, તો ખ્યાલ આવશે. એટલે કોઈ વાતે મેળ નહીં પડે. ભગવાનના અવતારો કે મહાપુરુષો એનો ક્યારે વાદ ન લેશો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારો વાદ લઈ અને એમ જાણો, જે ઉપાધિમાં રહી અને શુદ્ધ રહેશો તો નારદ સનકાદિક જેવો હોય તોય ન રહેવાય. બીજાની શું વાત કેવી. અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે, પણ ઉપાધિમાં રહીને નિર્લેપ રહ્યો હોય એવો કોઈ થયો નથી, થશે પણ નહીં ને હમણાંય કોઈ નથી. કોટી કલ્પના સાધનો કરીને એવો થવા કોઈ સમર્થ નથી. માટે સાવધાન થઈને રહેજો. આપણી જેવી સ્થિતિ હોય, સામાન્ય ભક્ત હોઈએ, સાવ સામાન્ય 35% માંડ આવે એટલા હોઈએ, કે ઊંચી કોટીના હોઈએ, પરંતુ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમે બાંધેલી જે આ મર્યાદા, સારા સારનો વિવેક, કુસંગનો ત્યાગ, સત્સંગમાં રહેવાનું અને આહાર વિહારની ચોખ્ખાઈ, એ તો જાળવવું જ પડશે, એ તો પાળવું જ પડશે. અને અમે, શ્રીજી મહારાજ હવે પોતાની સ્થિતિ કહે છે, અમે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ. કોઈ આવે એટલે મહારાજ બોલાવે, આવો આવો બેસો. નહીં, ઘણી વાર કોઈ સંતો કહેતા, ઓ તમને ઘણી વાર અમે યાદ કરીએ છીએ, આવો આવો. તમને હું કામ યાદ કરીએ, ભગવાનને યાદ કરીએ. પણ એને કહેવું પડે કે તમને ઘણી વાર સંભાળીએ છીએ, આવો આવો. તો શા માટે કોઈને આપણે આદરથી બોલાવીએ, પધારો બેસો, તો એના સારા માટે. એમાં આપણને કોઈ મતલબ ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, પણ આવનાર જીવના સારા માટે હેતે કરીને સામું જોઈએ છીએ. કોઈ સારા ભોજન કરાવે છે તો જમીએ છીએ. કોઈ ભોજન કરાવે ત્યારે એ વખતે વસ્તુના વખાણ કરે, બહુ સારું થયું છે, આજે બહુ આનંદ થયો, તમારે ઘેર ઠાકોર જમાડ્યા ને બહુ આનંદ થયો. આનંદ થયો કે ઉદ્વેગ થયો હોય તો ભગવાન જાણે, પણ સામી વ્યક્તિને સારું લાગે એના હિત માટે એને એમ થઈ જાય કે આજે ભગવાન ઘેર જમ્યા, મહારાજ રાજી થઈ ગયા, અમારે ઘેર જમ્યા ને ખૂબ રાજી થયા, એના માટે ફાયદો. શ્રીજી મહારાજ કહે છે અમને કોઈ ફાયદો નથી. કોઈ ઢોલિયા બિછાવી દે એના ઉપર બેસીએ છીએ, કોઈ વસ્ત્ર આભૂષણ પુષ્પના હાર લાવે છે અને અંગીકાર કરીએ છીએ, આ બધું જ જીવના રૂડા વાસ્તે કરીએ છીએ. આપનાર જીવના સારા માટે જ આ કરીએ છીએ, એમનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન જુનાગઢમાંથી પસાર થતા હતા, ભક્તો હતા, ધામધૂમથી કીર્તનો ગવાતા હતા, ગુલાલ ઉડતો હતો, જય જયકાર સાથે નગર યાત્રા ચાલુ હતી. ભાવિક જીવ, કોઈ બાળક, એના પિતાએ એ બાળકને ખાવા માટે કાકડી લાવી દીધેલી, લે ખા. છોકરાએ ખાધેલી નહીં, હાથમાં હતી. છોકરાની નજર મહારાજ સામે હતી તો બધા કોઈ હાર પહેરાવે, કોઈ ભેટો આપે. બાળકને પણ પ્રેરણા થઈ. નાના બાળકોમાં અનુકરણ વૃત્તિ હોય છે, એને પ્રેરણા થઈ કે બધાએ આપે છે તો હું આપું. અને સ્વામિનારાયણ ભગવાનને કાકડી આપી. છોકરાએ એ પણ નોંધ્યો, એને નજરમાં નોંધાયો કે મહારાજ બધું આપી દે છે, કોઈ હાર પહેરાવે તે આપી દે છે, ભેટ હોય તો આપી દે છે, મારી કાકડી આપી દેશે. હો, મેં તો આપી છે ભગવાનને, પણ એ તો બીજાને હમણાં આપી દેશે. એનો સંકલ્પ જાણીને સ્વામિનારાયણ ભગવાને ભરી અસવારી વચ્ચે એ કાકડી આરોગી. તો શા માટે આરોગી? મહારાજને એ વખતે કઈ ભૂખ નહોતી લાગી, પણ એ જીવના સારા માટે. એટલી જ વાતમાં એ બાળકનું કલ્યાણ થઈ જાય.
હે ભક્તો, જે કંઈ કરીએ છીએ અમે અમારા ભક્તોના સારા માટે કરીએ છીએ, અમારા માટે નહીં. અને તમને જો વિશ્વાસ ન બેસતો હોય, તમને એમ લાગતું હોય કે એ તો મહારાજ કહે છે, પણ કદાચ ના એવું નથી. અમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબત સ્વીકારીએ છીએ જીવના સારા માટે, અમારા માટે નહીં. અને અમારા સુખના વાસ્તે જો કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. શ્રીજી મહારાજે સમ ખાધા. કોના? ગુરુના. શાસ્ત્ર એમ કે છે કે 4 જણના સમ ન ખાવા, બાકી બધાના દેવા જવું, મમરાની જેમ ખાતા જવું. 4 જણના સમ નહીં ખાવાના. માતાના, પિતાના, ગુરુના અને ઈષ્ટદેવના. ઘણા માણસોની કુટેવ હોય છે ભગવાનના સમ. એટલે ભાઈ છાનો માનો ને ભગવાન, તું ક્યાં વચમાં લાવે છે ઠાકોરજીને તારી ગડબડમાં. એટલે 4 સોગંદ નહીં ખાવાના. બાકી તો ઘણાની ટેવો છે તારા આમ કઈ વાંધો નહીં, ભલે ઉકલી જતા ક્યાં વાંધો છે. વાતમાં કહેશો ખોટું નથી બોલતો, તારા સમ કઈ તો ખોટું બોલ કે સાચું બોલ. ઘણાને સમ ખાવા એટલે બિલકુલ ભાજી મૂળા જેવું હોય છે. સિઝનના મૂળાના પાંદડા ચાવે એમ ચાવતો જાય. કાંઈ ન લેવા ન દેવા, સાચું ખોટું બારોબાર જવા દે. શ્રીજી મહારાજ ભરી સભામાં પોતાના ગુરુના સમ ખાય છે. શ્રી રામાનંદ સ્વામીના આદરથી નામ લીધું છે મહારાજે. તમને આ વાત ન સમજાતી હોય તો અમે સાચું કહીએ છીએ, રામાનંદ સ્વામીના સમ છે જો ખોટું બોલતા હોઈએ તો. માટે હે ભક્તો, હવે આ વચનામૃતનો ઉપસંહાર આવે છે. હે ભક્તો, અમે જે તમારી આગળ આજે વાત કરી, યાદ છે ને મહારાજે કયા સમયે હરિભક્તોને, સંતોને બોલાવીને વાત કરી છે? રાત્રિના 4 વાગે. પાછલી રાત્રિના 4 વાગે એટલે કે વહેલી સવારે સંતો ભક્તોને બોલાવી દાદા ખાચરના દરબારના ચોકમાં બેસાડીને આ વાત કરી છે. છેલ્લે ઉપસંહાર કરે છે કે આ જે તમે સાંભળ્યું એ વિચારજો, અમારો વાદ કરશો નહીં ક્યારે પણ. પંચ ઇન્દ્રિયોના આહાર અતિ શુદ્ધ રાખજો. અતિ શુદ્ધ એમ ચાલે છે, પડાય એટલું પાળીએ એમ નહીં. પંચ ઇન્દ્રિયોના આહાર અતિ શુદ્ધ રાખજો. અમારું વચન જરૂર માનજો. અને આ વાત સર્વને સમજાય એવી સુગમ છે, સમજ્યામાં આવી જશે. માટે સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. સ્વામિનારાયણ ભગવાન એક વિશેષ આજ્ઞા કરે છે. આ કોઈ વેદ વેદાંતના અર્થો જેવી કઠણ વાત નથી, આપણા જીવનની વાત છે. માટે બધાને સમજાય એવી છે, એટલે સત્સંગમાં આનો પ્રચાર કરજો. સત્સંગમાં પ્રચાર કરજો કે ભાઈ આહાર વિહાર ચોખ્ખા રાખજો. અત્યારે પણ ઘણા સત્સંગી ક્યાંય ગયા હોય, કોઈના લગ્નમાં, કોઈની ઉજાણીમાં, કોઈના રિસેપ્શનમાં, કોઈની પાર્ટીમાં, તો બીજા જ કે ના એ આ ભાઈ નહીં લે, કે એને કઈ નહીં ચાલે, કઈ નહીં ખાય, એ જોવાય ને કંઠી છે ચાંદલો છે, કઈ નહીં ખાય. આપણી શાખ બીજા પૂરે છે કે ના ભાઈ એ કઈ નહીં લે. એટલે સત્સંગમાં ખૂબ પ્રવર્તા હોય. આનો પ્રચાર કરજો કે ભાઈ જો ચોખ્ખા રહેવું હોય, સુખી રહેવું હોય, સાત્વિક અંતઃકરણ વાળા રહેવું હોય તો પંચ જ્ઞાનેન્દ્રિયના આહાર ચોખ્ખા રાખવા. આ વાત મહારાજે વચનામૃતમાં કહી, એને જરા જુદી રીતે ગીતામાં પણ કહેવાય છે. ગીતાજીનો આખો એક અધ્યાય આહાર વિભાગનો છે. કયો આહાર સાત્વિક, કયો આહાર રાજસ અને કયો આહાર તામસ, એનો આખું વર્ગીકરણ ગીતામાં વર્ણવ્યું. ભાગવતમાં પણ છે. દીવો બળતો હોય તો એના ધુમાડાથી ઉપલો ભાગ મકાનનો કાળો થઈ જાય છે. એમ આપણે જેવો આહાર કરીએ છીએ એવો ધુમાડો નીકળે છે અને આપણું અંતઃકરણ કાળું ધૂપ થઈ જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન ફરીથી આ વચનામૃતનો ઉપસંહાર કરતા કહે છે કે આ વાત સત્સંગમાં પ્રવર્તાવજો, એમાં જ અમારો રાજીપો છે. અમે એમાં રાજી થઈએ છીએ કે ના, તમે બધા બહુ સારું કર્યું. આટલી વાત કરી, જય સચ્ચિદાનંદ કહી અને શ્રીજી મહારાજ ઉતારામાં એટલે અક્ષર ઓરડીમાં પધાર્યા છે.